ક્રૂર કાકા આવ્યા છે. હું ને દાવ ભૈયા અમે સવારમાં મથુરા જઈએ છીએ. હમણાં બાબાને ન કહેતા, કારણ કે મેં તો તને ઠપકા ખવડાવી મારા વિરહની તને એવાય કરી નાખેલી, પણ મારો બાબો નહીં, નંદ બાબો નહીં સહન કરી શકાય. એને ન કહેતા એ શબ્દ કેવો. નંદ બાબો થાંભલીને બધ ભરીને ઉભો હતો. ભગવાન કૃષ્ણને 5,500 વર્ષ થઈ ગયા માં જશોદાને, અને નંદને 5,500 વર્ષ થઈ ગયા મારી તમારી વચ્ચેથી. પણ અત્યારે પ્રસંગ લઈએ તો એમ લાગે ગઈકાલની ઘટના છે. અને આ પરગણું ભાગશાળી, વારંવાર કહું છું તમને, કોઈ રૂડું નથી લગાડતો સાહેબ. પણ આવડો મોટો ગોકુળે પ્રેમ આપ્યો ને, તો એ નારાયણ અહીંયા 11 જ વર્ષ રહ્યા, મથુરામાં 16 વર્ષ, બાકીના 100 વર્ષ કાઢ્યા હોય ને, તેણે આ ભૂમિમાં 100 વર્ષ કાઢ્યા છે નારાયણ. આ ધરતી આરે એને કેટલો પ્રેમ હશે, આ વિસ્તાર એને કેવો ગમ્યો હશે. આપણે એવા ભાગશાળી છીએ કે 11 વર્ષે આપણી પાસે જ રહ્યો અને 100 વર્ષે આપણી હારે રહ્યો છે. પણ એ રાત કેવી હશે, 11 વર્ષ અને 51મા દિવસની રાત કેવી વ્રજ માટે બની હશે, તમે કલ્પના કરો સાહેબ. જીતુ દાદા 11 વર્ષ થયા, 51મો દિવસ, હાંજનું પડવું, નારાયણને મેર બેહવું, ગાયુના ધણને ધીરે 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 એમ કહેવાય એ ગોવર્ધન બાજુ વ્રજ ભૂમિમાંથી ચરી અને જેમ કહેવાય વ્રજમાં દાખલ થવું, ગોરજનું ઉડવું, સંધ્યાનું ખીલવું. ગાયોના ધણની સાથે એક રથ દાખલ થાય છે ગોકુળમાં. કાકો અક્રૂર પણ રથ જેવો વ્રજમાં પ્રવેશ કર્યો ને રાજુ, બધાને હેરડા પડે છે. અરે આજ ગમતું કેમ નથી આપણને? જોજો અમુક ઘટના બનવાની હોય ને ત્યારે આમથી આમ તો આપણને ક્યાંક થવા મળે. આજ વ્રજને હેરડા પડે કે કોણ આવ્યું એવું આપણા વ્રજમાં, કે આજ આપણને ગમતું નથી. ટૂંકી વાત લાવો, રોજ ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ને, એટલે એ ગાયો જ્યાં ગૌશાળામાં જાય એટલે કૃષ્ણ છે એ દોડીને આવે. માં જશોદા કાંઈ પણ કામ કરતા હોય તો એની હાચકલાય કરે, માને ચોટીઓ ભરે દોડીને, અને માં પાછા મારવા દોડે. હજી આવ્યા ભેગો અળખામણો થાય છો. જ્યાં સુધી માં જશોદાને કંઈક હેરાન ન કરે અને માં જ્યાં સુધી વાહે દોટ ન દે ને ત્યાં સુધી કૃષ્ણને કળ ન પડે સાહેબ. પણ ઘટના એવી છે મસ્ત. આજ પહેલો દિવસ એવો છે કે કૃષ્ણ જશોદાને નથી મળ્યા. ગાયો છે એ ગૌશાળામાં ગઈ અને કૃષ્ણ છે એ દોડીને એના કક્ષમાં જાય. કક્ષમાં એના ઓરડામાં તો વયા ગયા, પણ આજે નારાયણ ઓશિકા બાજુ માથું રાખીને ઊંધો છે, મોઢું રાખીને ઊંધો હોતો છે. ટૂંકમાં જશોદામાને આશ્ચર્ય થયું કે કેમ આ ગોપાલને શું થયું? જાય ઓરડામાં જાય છે, કૃષ્ણ ઊંધા સૂતા છે. માને શું થયું ખબર? આ તો કૃષ્ણની લીલા ને. માને એમ થયું નક્કી આજ કઈક તોફાન કરીને આવ્યો લાગે. મારા ભઠવાનો અવાજ, હું કદાચ એને ખીજાવ એટલે પણ આ કઈક તોફાન કઈક મોટા કર્યા છે, આજ કઈક અણહારો જુદો છે કઈક. એમ કરીને માં જશોદા અટારીએ ચડ્યા ને તો વ્રજના માણસો ટોળા વળે છે. જશોદા બધા માણસો ગોપીઓના ટોળા જોયા ને એટલે બહુ મોટું તોફાન કર્યું લાગે. પણ બાયું કોઈ મને ઠપકો દેવા નથી આવી થયું ને એટલે બિચાર્યું ભલે આજ હું તો આજે એને ખાવા નથી મારે ઊભો કરવો, આજ મારે જમાડવો નથી. પણ ગોપીઓ વાતો શું કરતી હતી ખબર? બેનું બાયું તમને કઈ ખબર છે કે ના? અકરો આવ્યા હરીને એ રથડો આવ્યો છે ગોકુળમાં, ગોવી વેલેરા હરી આવજો રે
ગોકુળ વેલે રાહરી આવજો રે. અકદૂર આવ્યા હરીને તેડ મારે. એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. એ કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતો એવી. એ વાયુ તેનો તમને ખબર છે ચોરે રથ આવ્યો છે, ઉતારે અક્રૂર ઉતર્યા છે. ભગવાન કૃષ્ણ જાય છે કાલે. હવે હા બોલજો, ટૂંકી વાત લઈ લો છે, સમય નથી મારે વધારે લેવો. પણ વ્રજની બાયું વાતો કરે. જશોદામાને ખબર છે કે ના? એને નથી ખબર હો. તો એને અત્યારે કહેતા નહીં હો, નહીં ત્યારે એનાથી રાત નહીં જાય. એને કોઈ કહેતા નહીં, પણ જ્યાં જ્યાં ટોળું ગોપીઓનું ઊભું હોય અને જશોદામાં હડી કાઢીને આવે અને જશોદામાને આવતા ભાળે ગોપીઓ વિખાઈ જાય. એ બેનો ઊભી તો રહ્યો, તમે શું કામ ભેગ્યું છો? શું? કાંઈ નહીં માં, કાંઈ નહીં હો. અરે કૃષ્ણએ શું કર્યું છે? પાછા ઓરડામાં જાય, પાછા કૃષ્ણ શું થાય એ જોઈ લે. આમ કરતા કરતા કહેવા ગયો સાહેબ પરોઢ થયો, સવાર પડ્યું. પ્રોઢ થયું ને પાંજરિયું. રોજ હવાર પડતું ને સાહેબ કૃષ્ણની વાહળીએ હવાર પડતું. કૃષ્ણની વાહળી વાગતી. કૃષ્ણ વહેલા જાગી અને પ્રભાતીના સૂર શેડતો હતો મારો બાપ. પણ આજ કેવું બન્યું? પ્રોઢ થયું ને પાંજરિયું. એ વન વાહલડી. આજ કૃષ્ણની વાહળી ના વાગી. પહેલો દી એવો છે. એ વ્રજ વાહલડી વાગી રે. પ્રોઢ થયું ને પાંજરિયું. જશોદાનું થયું કાલું હબ કામ કરી લો. વાહિદું કરવા માટે ગૌશાળામાં માં જશોદાએ પ્રવેશ કર્યો. હવે સાંભળજો, ભગવાન નારાયણ સુતા નથી, એ પણ જાગે છે. માના હાવરણાનો અવાજ સાંભળી ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, અત્યારે માં એકલા છે ને, હવે એનું કહી દઉં. ધીરે 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 ડગલા ભર્યા ભગવાન કૃષ્ણએ. માં ધીરે છે એમ કહેવાય કે હાવણો લઈ અને ગૌશાળામાં જ્યાં વાહિદું કરે એટલે માં પાછળ કૃષ્ણ ઉભા. માં, એ માં. જશોદા સાંભળે છે પણ નથી સાંભળે એવું કરે. માં ઉભી રહે ને મારે કામ છે. માં ઉભી રે મારા કામ છે એમ કરી અને માં જશોદાના પાલવનો છેડો પકડ્યો અને માએ ઝડકી નાખી. હમણાં બહુ હાથનો જોટો મારે મૂકી દે મારો છેડો, મને કામ કરવા દે. હું આખી રાત ગોવિંદ હુતી નથી આજ, તને પગે લાગુ કૃષ્ણ, હવે તોફાન મૂકી દે, મને કામ કરવા દે. ફરી વાર કૃષ્ણ કહે છે, બા એકવાર તો ઉભી રે, મારે કામ છે તારું. મને ખબર છે કૃષ્ણ તારી પાસે ગોપીઓની ફરિયાદ સિવાય બીજું કાંઈ નહીં હોય, મને કામ કરવા દે. હું સૂતી નથી આજ, હું તો નથી સૂતી એટલું નહીં ગોવિંદ, આખું ગોકુળ નથી સૂતું આજ. હું અટારીએ ચડી ચડી જોતી તે શું કર્યું ગોપાલ આજ, મને કામ કરી લેવા દે. ત્રીજી વાર કૃષ્ણ એટલું બોલ્યા કે બા હવે હું તને ત્રીજી વાર નહીં કહું, ઊભી રે, ઊભી રે કહીને કૃષ્ણનું ગળું રૂધારું સાહેબ. માં જશોદાએ 11 વર્ષમાં આવું કૃષ્ણના અવાજમાં દર્દ ક્યારેય નહોતો જોયો સાહેબ, કે મારો ગોવિંદ દર્દમાં, કૃષ્ણના દર્દ. ઊભી રે, બીજી વાર નહીં કહું કીધું, હાથ વાલે હાવડો પડી ગયો, આમ જા, પાછું વાળું ફરી અને ભગવાન નારાયણ હામું જા. માં જશોદા જોવે છે
કૃષ્ણને આંખમાં આહુડાની તારું છે. ગોપાલ, હું બધું જોઈ શકું, તારી આંખમાં આહુડા ન જોઈ શકું. ગોઠડિયા પર માં બેઠા થયો, એ ગોઠડિયા પર થઈને કૃષ્ણના બાબા બે ગાલ પકડી, ગોપાલ હવે જો એક આહુડું પાડતો તો જશોદાના સોગત છે. આ જશોદાને આહું, કૃષ્ણને આહું. હવે જોજો રૂપક કેવું બન્યું. કૃષ્ણના આહુડા જશોદા લૂછે છે અને જશોદાના આહુડા કૃષ્ણ લૂછે છે. સન્મુખ આવી માઓ કૃષ્ણ થરથરી ગયા કે હવે મારે કેવું કઈ રીતે, એને હું કેમ કહું. પણ આખર તો નારાયણની લીલા ને જશોદા પાસે બોલાવે છે કૃષ્ણ. હવે જશોદામાં શું બોલ્યા, ગોપાલ આ તો છે ને હવે તું નાનો નથી ને એટલે કહું બેટા, હવે આવા તોફાન તને હારા ન લાગે. હવે તું નાનો નથી અને હવે કૃષ્ણ બોલે છે, સાંભળજો એમાં હાચેનો મોટો થઈ ગયો. હા, હજી એકવાર કહે હું હાચે મોટો થઈ ગયો. હા તો માં સાંભળી લે, આજ મેં કોઈ તોફાન નથી કર્યા. કાકો અક્રૂર મને તેડવા આવ્યો છે અને હવે માં ઈ કે જો હું મોટો થઈ ગયો હોઉં તો હવે મારે મારી માં દેવકીને છોડાવી જોવે કે ન છોડાવી જોવે. કારાગૃહમાં પડીશ મારી માં, મારી જનેતા. માની સામે માનો આધાર લીધો ગોપાલ. હવે જશોદા માં કયો તમે મારે દેવકીને છોડાવવા જાવા કે નહીં. હલી ગયા જશોદા. સાબાશ ગોવિંદ, તને કરોડ દિવાળીઓ, તને કરોડ દિવાળી. કૃષ્ણ હવે તને રોકી ન શકે. હા, અક્રૂર કાકા આવ્યા છે. હું ને દાવ ભૈયા અમે સવારમાં મથુરા જાય છીએ. હમણાં બાબાને ન કહેતા, કારણ કે મેં તો તને ઠપકા ખવડાવી મારા વિરહની તને એવાય કરી નાખેલી. પણ મારો બાબો નહીં, નંદ બાબો નહીં સહન કરી શકાય. એને ન કહેતા, એને ન કહેતા એ શબ્દ કેવો. નંદ બાબો થાંભલીને બધ ભરીને ઉભો હતો અને જાલી નંદ બાબા કહે છે જશોદા મૂકી ગયો હવે એને, હવે આપણો નથી રહ્યો. બાબા નંદે દોડ દીધી. નંદ, જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટે છે. પ્રસંગ તો બહુ મોટો છે, પણ નંદના બથમાં એક કૃષ્ણનો હાથ છે, એક જશોદા બાજુ છે અને હવે બે બાજુથી કૃષ્ણ ધીરે 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 હાથને હેરવે છે. અને દહક ડગલા કૃષ્ણ પાછળ ગયો સાહેબ. પહેલું વહેલું વિરાટ રૂપ દેખાડ્યું હોય ને તો નંદ અને જશોદાને દેખાડ્યું છે ગોકુળના વ્રજના. નારાયણ પ્રગટ્યો સાહેબ અને એટલું કીધું કે હે નંદ, હે જશોદા, થોડીક વાર પડતા ભૂલી જાવ તમારી આમાં કોણ ઉભો છે. નારાયણે તમારું ઋણ ખાધું છે. આજ કૃષ્ણ કહે છે માગી લો નંદ જશોદા, તમારે શું જોવે છે. નંદ અને જશોદા અને આખું આહુડા સલકાય છે. માં હાથ જોડે છે, નંદ હાથ જોડે છે કે અમારે આવો વિરાટ નથી જોવો. ગોપાલ, તું કદાચ દેવકીને ચતુર્ભુજે પ્રગટો જન્મતા હોય, પણ અમારા તો હુંડલામાં આવ્યો ને એટલે અમારી જેવડો થી થયો ને એટલે અમને ડાયો લાગ્યો હતો. આવડો કૃષ્ણ મારે અમે કેમ જોઈ શકીએ. પેલું તો માગું એટલું હતો એવો એવો થઈ જાય. મારી બથમાં આવી શકે, મારા ખોળામાં આવી શકે, તારા વાકડિયા જુલ્ફા ઉપર જશોદા હાથ ફેરવી શકે. ભગવાન કૃષ્ણ કહે છે માગમાં. ગોપાલ શું માગે અમે તારી પાસે? એ દેવામાં ખામી શું રાખ્યું છે? દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં તું નંદ જશોદાનો કહેવાનો, આનાથી અમારે તારી પાસે માગવાનું શું હોય? તો આયરના દીકરાઓને કહું છું, સવારમાં જાગો ન્યાલે એ યાદ રાખજો કે અમારા બાપ દાદાના ખોરડે આ રમીને મોટો થયો છે. આ 52 ગજની ધજાવાળો સાહેબ, એનું સંતાન છું, એની સીધી લીટીનો હું વારસદાર છું. મારી હાલ કેવી હોવી જોઈએ, મારે જેની ભેગું બેહવું, મારું વર્તન કેવું હોવું જોઈએ.
હું જીવ ગુમાવી શકું, જાત ન ગુમાવી શકું. હું છકમકનું કડું છું. માં જશોદા કહે છે કે દેવામાં તે કાંઈ ખામી નથી રાખી, પણ હે કૃષ્ણ, તારી પાસે માગું એટલું, પેલા તો એ કહે કે મેં તને ધવરાવ્યો છે, તારા શરીરમાં મારા ધાવણનો અધિકાર છે, તો હું માં તો ખરી ને તારી. પેલા તને આયરાણી આશીર્વાદ આપે છે કે ગોવિંદ, ગોપાલ, મુરલીધર, તું કરોડ વર્ષનો થા, સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી મારા ગોપાલનું નામ રહે. જટ જાઓ, કંસનો સંહાર કરો, માં દેવકી વસુદેવને છોડાવો. અને હવે માગવાની વાત ઈ કહો, પછી તું મથુરાનો રાજા થાય ને તો કામ કરજે, પછી તારે દાસ દાસીની જરૂર પડશે ને, તો ગોપાલ દાસ દાસીની જરૂર પડે ને તો મને એને નંદ બાબાને બેને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર નહીં જીવી શકીએ. અમે કોઈને નહીં કહીએ કે અમે આના પાલક પિતા છીએ, અમે કોઈને નહીં કહીએ, અમે તારા દાસ થઈને રહેશું, પણ તારા વગર જીવી નહીં શકાય. જાણીએ છીએ કૃષ્ણ જાય છે, પણ ભૂલથી મથુરાની અટારીએ એની થાળીમાં માખણ આવી જાય, એની થાળીમાં ગોરહ આવી જાય, કૃષ્ણ કોઈ દી જમે નહીં. આખી ઘટના છે. ઉદ્ધવને ફરિયાદ થાય છે, ઉદ્ધવ એ તો જ્ઞાની પુરુષ, આવો પ્રેમ. ભગવાન કૃષ્ણ પરમાત્મા છે એવું જાણનારા જે બે ત્રણ હતા પ્રથમમાં, એમાંનો એક દેવકી જાણે છે, એક જશોદા અને નંદ જાણે છે, ત્રીજો ઉદ્ધવ જાણે છે. ઉદ્ધવને ખબર છે હું કોની સાથે છું. અને ઉદ્ધવ કહે છે ગોપાલ, તારી લીલા હું સમજુ છું, પણ આવો પ્રેમ ક્યાં વૈકુંઠમાં બેસનારો છે, ક્યાં ક્ષીરસાગરમાં બેસનારો, શૈશની પથારીએ સુનારો, ક્ષીરસાગરમાં રહેનારો, આવી રીતે ઉદ્ધવ એ તો ગોકુળમાં જાવ તો ખબર પડે કે પ્રેમ શું કહેવાય. અને ઉદ્ધવ જાય છે. શાસ્ત્રોમાં તો લખ્યું છે કે એક ગાડું પુસ્તકો લીધા, ગ્રંથો, કે આ બધાને જ્ઞાની બનાવી દઉં, અને આ લોકો અભણને ખબર શું પડે. એક ગાડું પુસ્તક લઈને ગયો તો, પણ ગોકુળમાં પ્રવેશ કર્યો ને પુસ્તકો ભૂલાઈ ગયા હતા, કારણ કે વ્રજના માણસોના મસ્તકમાં કૃષ્ણને એવો જોયો ને કે હૃદયમાં ઉતારી લીધા જેવો જોયો છે. આમ ગયા ને એટલે કીધું બાઈ પાણી હીચતી હતી, અને અમુક ની પાસે હીસણ નહોતા ને તોય આમાં ભીસતી હતી. અમુક ને એમ હતું કે હજી પાછું આગળ પનઘટે આવશે. પાગલ અવસ્થા. એટલે આ ઉદ્ધવે ચિત્ર જોયું એટલે કે આ ગાંડા લાગે. અમુક ભાઈઓ જે હમણાં હીચે છે, સિંચણ મજબૂત હોય, પથ્થર જ હોય ને. આપણી માવુને પૂછ્યો, હીચી હીચી અને હીચણિયા પથ્થરની અંદર બેહી ગયા હોય. એક હીચળને પથ્થરને તોડી નાખવાની તાકાત હોય ને, એ જગતની તરસ સિપાવી શકે, એ પાણી પ્રાપ્ત કરાવી શકે. પહેલી વાર બોલું તો આપણે માણા થવું હોય ને તો એક હિંમત હોવી જોઈએ. હારી જાય એમ ના હાલે. હે અમારથી નહીં થાય જ. એમાં વધુ પૂછે છે કે બાબા મારે નંદ બાબા નેહડે જ આવવું છે. ઓલી પાણી હિસ્તી બંધ થઈ ગઈ અને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. મથુરા શબ્દ ગોકુળને નહોતો ગમતો સાહેબ. કઈ મથુરા? બાબુ સત્ય ઘટના બની. જીતુભાઈ કહો, હું બરસાના ગયા, અમે
રાણી રાધિકાનું મંદિર છે ને બરસાનામાં, અને એ આખું આખું જે એ બરસાના છે ને એ કૃષ્ણનું નામ નથી લેતા, રાધે 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 રાધે, બાયું દીકરીઓ બધા. સાહેબ પૂંજારી મને પૂછ્યું, આ વાત બધાને નહીં ફિટ પડે અથવા તો નહીં મગજમાં જાય, માફ કરજો, પણ પૂંજારીએ પૂછ્યું કહાં સે આયા આપ? તો મેં કીધું ગુજરાત સે આયા હું. સાહેબ અવળું ફરી ગયું, हम गुजरात वालों से बात नहीं करते, मतलब हमारा किशन को आपने वापस नहीं भेजा है, अभी तक हमारी राधिका यहाँ बैठी है उसके इंतजार में. તમારા ગુજરાતે हमारा कृष्ण ने पाछो न આવવા દીધો. યમલાએ હિરણને ઠપકો આપ્યો છે કે હે હિરણ, મારા કદમના ઝાડ ઉપરથી બેસી બેસીને જે મારામાં કૂદકા મારતો તે હિરણ તે રાખી દીધો ને હિરણને કાંઠે નારાયણ બેઠો. આ પુસ્તકમાં નહીં હોય. ઉદ્ધવે કીધું કે હું મથુરાથી આવું છું. એ મથુરા શબ્દ જ્યાં ગોકુળને માતાઓએ સાંભળ્યો, ચટકું કર્યું આમ અને પાણી હીચવા મળી. એટલું જ કીધું કે આ મથુરા નથી, આ ગોકુળ છે, એ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. અરે કે આવા માણસો હન પછી આ તો જ્ઞાની માણસ એટલે ખબર પડી કે મથુરાનું નામ લઈશ તો આ બધાને ક્રોધ આવશે. આગળ જઈને બીજાને પૂછે છે, બીજી વ્રજની બાઈઓ ગોપીઓને પૂછે છે કે બાબા મારે નંદને નેહડે જ આવવું છે, ક્યાંથી આવો છો? એટલે ડાયરેક્ટ શું કીધું ખબર? હું કૃષ્ણનો સખા છું, એનો સંદેશો લઈને આવ્યો છું. ભાવતી વસ્તુ આપી દે ને. હા, બાઈઓએ દોડો, કૃષ્ણના સખા આવ્યા છે, સંદેશો લાવ્યા છે, અને ઉદ્ધવને ઘેરી લીધા. કૃષ્ણના ખબર અંતર પૂછે છે, આહુડા લુસ્ત્યું જાય છે, અને પછી કહે છે કે ઉદ્ધવ, ગોકુળમાં આવ્યા પછી નંદના નેહડાના સરનામા પૂછવાના ન. આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને, ધોરિયો યાદ આજો, જ્યાં પાણીનો ધોરિયો પૂરો થાય ને ત્યાં અમારા નંદ બાવાનો નેહડો છે. ઉદ્ધવ એક પગે લાગીને કહીએ, આમાં તમે પગનો બોલતા હો, એ સામાન્ય પાણી નથી, એ અમારા ગોકુળની ગંગા છે. જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારથી 9 લાખ ગાયો રડે છે, એના આહુડા છે. નંદને જશોદા રડે છે, એના આહુડા છે. એના આહુડાનો આ પ્રેમનો ધોરિયો બની ગયો છે. એટલી જ વાતમાં ઉદ્ધવનું જ્ઞાન ટળી ગયું. કહેવાય ગયો રાધાને ગુરુ ધાર્યા છે, ત્યારે રાધાને ગુરુ બનાવ્યા. ઘણો સમય રોકાણા અને એક સમય આવ્યો, સવારના પહોરમાં જશોદાને ઉદ્ધવ હાથ જોડીને કહે છે, માં આજ હું નીકળું છું, આજ હું જાઉં. જશોદા હું બોલ્યા ખબર? આ વાત હૃદયમાં લખી લેજો સાહેબ. એટલી અમુક ઘણી મોટી વાત હોય પણ એમાં એક વાત આવે ને એ ખાસ એક હૃદયમાં લીધા છે. હવે હા પડજો આ બેની ચર્ચા. માં જશોદા હું કીધું, હા ઉદ્ધવ અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે? ઉદ્ધવ તમારે રોકાવું ન હોય તો અમને પ્રેમ શું કામ કરો છો? હા માં પણ મારે જાવું છે. હા ઉદ્ધવ થોડીક વાર ઉભા રહ્યો. એટલું કઈ જશોદા ઓરડામાં ગયા, નાની કુરડી લીધી, એમાં ગોરબ ભર્યો, એનું મોઢું બાંધી અને 2 હાથમાં કુરડી લઈને આંખોમાં પ્રેમના આહુડા ભરીને જશોદા એટલું બોલ્યા, ઉદ્ધવ મને ભરોસો છે, મારા ગોપાલે ગોર નહીં ખાધું હોય. હા બા, ગોર પીરસે ને તોય થાળી ઠેલો મારે છે, મને ખબર છે. હવે જો થાળીને ઠેલો મારે ને ઉદ્ધવ, જશોદાના સોગંદ દેજો કે ગોપાલ ન જમે તો તને જશોદાના સોગંદ. અને આલ્યા ગોર લેતા જાઓ અને એને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું. હાંભળો આ વાત છે. એટલું કીધું, એને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું. ઉદ્ધવ કહે છે, કારણ કે આ નંદનું ઘર છે, નંદ પદવી છે, નામ નથી નંદ બાબા. ત્યારે પશુધન પ્રધાન હતું અને ત્યારે ઉદ્ધવ એમ કહે છે, માં તમે ગરીબ કઈ રીતે? તમારે 9 લાખ તો ગાવું છે. નંદ બાવાને 9 લાખ નું છે, તમે નંદ છો. અને હવે જશોદાએ જવાબ આપ્યો ને એ લખવા જેવો છે. ઉદ્ધવ
સંપત્તિ અઢળક હોય પણ એના જીવનમાં કૃષ્ણ ન હોય ને તો એની જેવો દુનિયામાં કોઈ ગરીબ નથી. ભલામાં તમારી પાસે સંપત્તિ અઢળક હોય પણ કૃષ્ણનું નામ લ્યો, એનું સ્મરણ કરતા કરતા યાદ કરતા કરતા એ દ્વારકાધીશની મૂર્તિ તમારા ચિત્તમાં ન આવે તો તમે માણસ નથી. માં જશોદા કહે છે નંદ ઉદ્ધવને, ઉદ્ધવ જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારના અમે કંગાળ થઈ ગયા બાપ. હા બા, કૃષ્ણને કઈ કહેવું છે? એને શું કહેવાનું હોય? એ તો અંતર્યામી છે. એ કહીને ગયો છે કૃષ્ણ કે હું આવીશ, પણ ઘણો સમય થઈ ગયો આવ્યો નથી. પણ એક કહું ઉદ્ધવ, જે માવતરનું ન માને ને કોક દી મિત્રનું માનતો હોય, તું તો એનો સખા છો ને? કે હા, તો સખા હો ને તો એને વિનંતી કરજે ને, તારથી જો માને તો એક આટો દઈ જાય. પણ વધુ નહીં આવે, કારણ કે અમે એને લૂંટારો કીધો, એટલે મેં ચોર કીધો, એની પાસે અમે ગાયો ચરાવી. અને હવે તો ઈ મથુરાનો રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માને તીને મોલે ગયા છો રે. એવો ધાજી એમ મારા વાલાને વધીને કહેજો રે, માને તો બનાવી લેજો રે, મારા વાલાને વધીને કહેજો રે, મારા વાલાને વધીને કહેજો રે. જશોદા કહે એ ઉદ્ધવ, કુબજા તો રંગે કાળી, અમારી રાધા તો જો એને રોતી મૂકીને વયો ગયો અને કુબજામાં બોલ્યો. માં જશોદા કહે છે ઉદ્ધવને, કુબજા તો રંગે કાળી, કાળા તમે વન માલી, આવી જોડી ક્યાંય નો ભાળી રે. એવો ધાજી એમ મારા વાલાને વધીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વધીને કહેજો રે, મારા વાલાને વધીને કહેજો રે. ઉપજાને કાળી કીધીને આવું થયું એટલે મારા જશોદાને શું થયું કે એને ગમ્યું હશે, એને પટરાણી બનાવ્યા છે, એને ખરાબ લાગ્યું હશે તો તરત વળતો જવાબ જો ઉદ્ધવ એને માફી માગી અમે, વાલાની મરજી મારે શું, એ મારા બાપ કૃષ્ણને ગમે એવું કામ કરજો સાહેબ, ગીતામાં જે બોલ્યો છે એવું કામ કરજો, કૃષ્ણ તમારી ભેરે તેગે મારો બાપ રહે. આ 5 દિવસના કેટલા માણસે હરિહર કર્યું સાહેબ, એનો આંકડો નથી. આ કૃષ્ણની કૃપા નહીં તો બીજું શું યાર.
વાલાની મરજી મારે શું માગે ઈ લાવી દેશું ઉપજાને પટરાણી કહેશું રે એવો ધાજી એમ મારા વાલાને મરજીને કહેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલાને વધીને કહેજો રે શેરી કરી લઉં તમે ભક્તોના તારણ સાબી ભક્તોનો તારણ કેવો છે કાલ હવારનો દાખલો લઉં નરસિંહ મહેતા ને એના સગા કાકા જુનાગઢ થી દ્વારકા હાલી યાત્રાએ નીકળ્યા કાકા શુદ્ધ બ્રાહ્મણ ગમે ને ખાઈ પીવે નહીં હાટકેશ્વરની પૂજા કર્યા વગર એ હાલતા હાલતા નરસિંહ મહેતા તો તમે સાંભળી લો કે અનુસૂચિત જાતિ હોય તોય ન્યાય ભજન કરી લે અને નાત જાતનો વાળો નથી કારણ કે જે હરિને અડી જાય ને એ હરિનો જન બની જાય સાહેબ નરસિંહ મહેતા તો ઈ માનસ નાગર જુનાગઢની કથામાં પૂજ્ય મોરારી બાપુએ આ પ્રસંગ લીધેલો નરસિંહ મહેતા આવ્યો પણ પછી તો આયા બરોબર એ સમય આપણો એક વર્ષો પહેલા વડીલોને પૂછજો ને 100-150 વર્ષ પહેલા આ હાવ ખારો આપણે પાણી નહોતું હરતું થતું આ કૃષ્ણની કૃપાથી બધું કેવો તાલ મળી ગયો તો જોવો આ વડીલોને પૂછ્યું આયા અમે એ પહેલા આવતા ત્યારે જોતા આપણે પૂરા વરસાદ નહોતા થતા સાહેબ સમય એવી રીતે થતો એક ઝાડ મળે નહીં ફૂકું રણ જેવું દરિયાઈ પટ અને હાલતા હાલતા કદાચ મને એવું લાગે કે આજ વિસ્તારમાં પહોંચ્યા છે ગળું હુકાય નરસિંહ મહેતાનો હાલીએ કે નહીં કાકાનું ગળું હુકાય થોડાક આગળ આવ્યા ને તો સાહેબ એક વાડી દેખાય આયરો આ પ્રસંગ સાંભળજો જોયું તો કહબંધ કડિયું માથે પાઘડી કડે એક ફાળિયું બાંધ્યું છે અને એક આયર ઊભો છે રસ્તાને કાંઠે વાડી છે પોતાની આયરાની ઓહરીએ બેઠા છે રસ્તે ઉભા રહીને કીધું કે જુનાગઢ થી નરસિંહ મહેતા કે નહીં બાપા કે હા હું આયર છું આ મારી વાડી છે અને હવે અહીંયા નીકળાય તો બાપા ઘડીક પોરો ખાધા વગર જવાય નહીં ઝાડવા હેઠે ખાટલા પાથરી દીધા તાજું પાણી પીશું તાજું ખબર હતી એને કે હારે છે કાકા ઈ પાછા આયરના ગોળાનો ડાયરેક્ટ નહીં પીવે પણ નરસિંહ મહેતાએ કીધું બાપા મને ગોળામાંથી આપો માટલામાંથી આપો તમારે નરસિંહ મહેતાનું માતા તો મારો નાથ ઈ આયર કયો હતો આળવિત્રો આયર હતો ગોકુળમાં રમતો હતો ને ઈ આયર હતો ઈ નરસિંહ મહેતાને મળવા આવ્યો છે ઈ આયરાણી કોણ હતી ઈ રૂક્ષ્મણી પોતે હતા કદાચ રાધિકા પોતે હતા સાહેબ એને ખબર હતી મારો ભગત તો હું પાણી પાયું ઘડો નાખી બાજુમાં નાની વાવ અને વાવ માલી હિંચીને આપ્યું કાકાએ હાથ પગ ધોયા તા તો અહીંયા રોટલા તૈયાર થઈ ગયા અને કીધું કે બાપા હાલો પ્રસાદ લઈ લ્યો ત્યાં તો ઓલે કાકાએ કીધું ના હું તો તમે સાંયે બેહો મહેતા આવો તમે અને ઈ નરસિંહ મહેતાને આયરાણીના રૂપમાં બેઠેલી રાધિકા કયો કે રૂક્ષ્મણી કયો એને હાથે રોટલા ટીપ્યા છે હાથ પરગણાનો ઘટના સાહેબ કૃષ્ણ આયર કયો છે કેવું ફરીવાર આયરના રૂપમાં જોવા મળ્યો સાહેબ રોટલા ખાધા ગાયના દૂધની સાશ પાય બે તાહરી અને પછી ઘણી ખાટલા નાખીને લાંબા વાહા કર્યા પછી કીધું બાપા આયરભાઈ તમારું નામ શું છે મારું નામ કાના હતા
કે અમારા ઘરેથી આ આઈમાં રૂખી આય. સારું બાપા, રૂખી આય. જય દ્વારકાધીશ બાપા, તમારા રોટલા ખાધા, અમને મજા આવી. અને કાનાતા હવે ક્યાં આવી દ્વારકા આખું છે, હાથ પડશે તો અમે પહોંચી જાઉં. ટાઢો પર થઈ ગયો, હવે અમે નીકળીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતો નરસિંહ તો નીકળ્યો. કાકો ગગલાવે, મેં જો ખાલી પાણી જ પીધું, તે રોટલા ખાઈ લીધા. ત્યાં એટલી વાત કરતા કરતા ત્યાં પાછું વાળું જોયું, ન મળે વાડી, ન મળે ઝાડ. નરસિંહ હાડોડતો રડે છે. હે કૃષ્ણ, તારા ભગતને તું ભૂખ્યો ન જોઈ શક્યો, એટલે તારે વૈકુંઠ વાળી પાછો ધક્કો થયો. એ કાકા, તારી દ્વારકાની જાત્રા તો ઠીક, પણ તું ચૂકી ગયો સમય. હવે જોઈ લે, આ કાંઈ નથી. પાછા વળે છે, એટલામાં રખડે છે. કેવલ કૃષ્ણના કંકુ વાળા પગલા જોવા મળ્યા. અને ઘટના તો એવી બને છે સાહેબ, પછી નરસિંહો કહે છે, ગોપાલ, હવે હું કારે તારી જાત્રાએ એવી રીતે નહીં આવું જેથી કરીને તારે આખું પરિવાર સાથે હેરાન થવું પડે અને મને રોટલા ખવડાવવા આવવું પડે. કહેવાનો અર્થ, તમે ભક્તો ના તારા એવી અમને અહીંયા ધારા, ગુણ ગાય ભગો કારણ રે, એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે, માને તો આવીને જો રે, એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે, મારા વાલાને વઢીને કેજો રે, મારા વાલાને વઢીને. આ 5 દિવસના પંચામૃતના આવા રૂડા આયોજનમાં, આખા યજ્ઞમાં ગોજિયા પરિવાર, ભીખુભાઈ થી લઈ અર્જણભાઈ થી લઈ ગોજિયા પરિવારના તમામ મોભીઓ, તમામ વડીલો, એ બધાએ આવું ખૂબ રૂડું કાર્ય કર્યું છે. નારાયણે નિર્વિઘ્ને, કારણ કે એ તો એનું કામ છે, એ જ પાર પાડે. અને યજ્ઞ કૃષ્ણને બહુ ગમે છે. અર્જુન યુધિષ્ઠિર આવે છે હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી કે નારાયણ એક કામ છે, કામે આવ્યા છે. કે બોલો ને શું કામ છે? તો અમારી એક ઈચ્છા એવી છે કે અમારે યજ્ઞ કરવો છે. અને કૃષ્ણ કહે છે કે હું બહુ રાજી છું તમારે આ પ્રસ્તાવના જોઈ. કૃષ્ણ, આમાં તમે શું મદદ કરશો યજ્ઞમાં? ત્યારે કૃષ્ણ બોલ્યા છે, અર્જુન, તમે જો યજ્ઞ કરતા હોવ તો પત્રાવળિયું હું ઉપાડીશ, હું સ્વયંસેવક બનીને આવીશ. એમ આવા યજ્ઞમાં મારો નારાયણ આવીને ભીખુભાઈ કામ કરતો હશે, એની કૃપા અને એના આશીર્વાદથી આવું ઉજળું કાર્ય થયું. એમાં અમે આવી શક્યા. અને પ્રભાતના પહોરમાં ચારી બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને, બ્રહ્મ મુહૂર્તમાં પેટ ભરીને કૃષ્ણને ત્યારે યાદ કર્યા. હે ગોવિંદ, હે કૃષ્ણ, તારા ગુણગાન જે ગાતા હોય, તારા ગુણગાન જે સાંભળે, એનો તું કાયમ અભિરે ભરતો હો છો. બસ અમને તારા ચરણોમાં રાખજે. અને આવા જે તારા કાર્યો કરે છે, આવા યજ્ઞો કરે છે, આવા મંદિરો બનાવે છે, એની આબરૂ તું હાચવજે. અલગ ધણી તું છો અમારો, બસ એને આબરૂ તું રાખજે. અમે તો તારા નામ ઉપર હાલ્યા જઈએ છીએ. અને